સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ. પશ્ચિમી વિક્ષેપને લઈને 27 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન. હજુ 3 દિવસ રાજ્યભરમાં યથાવત રહેશે ઠંડીનો માર. 15 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે. નવસારીમાં સિઝનનું સૌથી નીચું 8 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છ સૌરાષ્ટ્રમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસનો માર યથાવત. સૌરાષ્ટ્રના મહુવામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન, તો નલિયામાં 11.4 ડિગ્રી, કેશોદમાં 12.3, અમરેલીમાં 12.8 ડિગ્રી તાપમાન. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને પહોંચ્યો 14 ડિગ્રીની નીચે. સંઘ પ્રદેશ દીવ અને દમણ પણ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા. દીવમાં 12.2 ડિગ્રી તો દમણમાં 13 ડિગ્રી તાપમાન. કડકડતી ઠંડીમાં પણ દીવના પ્રવાસન સ્થળ પર ઉમટી પ્રવાસીઓની ભીડ. 4 દિવસમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 27 જાન્યુઆરી બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત. દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ. કેટલાક વિસ્તારોમાં અતિ ગાઢ ધુમ્મસ છવાવાની ચેતવણી. દિલ્હી એનસીઆરમાં શીતલહેરનો માર યથાવત. 13 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં પડી સૌથી વધુ ઠંડી. ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે તાપણા અને રેનબસેરાનો સહારો. દિલ્હીમાં 29 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ યથાવત રહેવાની ભારતીય હવામાન વિભાગની આગાહી. આજે અને કાલે એમ 2 દિવસ રહેશે સૌથી ગાઢ ધુમ્મસનો માર. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસથી ટ્રેન અને હવાઈ સેવા પ્રભાવિત. કેટલીક ફ્લાઇટ્સ કરાઈ રદ તો કેટલીક કરાઈ ડાયવર્ટ. અસંખ્ય ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી મોડી દોડી રહી હોવાથી મુસાફરોની વધી હાલાકી. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતા જ અયોધ્યામાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ. મંગળવારે 5 લાખ લોકોએ કર્યા રામલલાના દર્શન. સુરક્ષા વ્યવસ્થા માટે 8,000 પોલીસ કર્મીઓ કરાયા તૈનાત. રામલલાના દર્શન કરવા માટે સવારથી જ લાગી રહી છે કતાર. મંગળવારે બેકાબુ ભીડે મંદિરમાં એન્ટ્રી માટે તોડી નાખી હતી બેરિકેડી. લખનૌથી અયોધ્યા આવતી સ્પેશિયલ બસ કરાઈ બંધ. અયોધ્યામાં ઉમટી રહેલી ભક્તોની ભીડને જોતા બારાબંકી પોલીસે કરી અપીલ. ધક્કામુક્કી અને અવ્યવસ્થાથી બચવા માટે પોલીસે આજે ભક્તોને ન આવવા નિવેદન કર્યું. વ્યવસ્થા ખરાબ થાય નહીં તે માટે પ્રશાસને રાખી ખાસ ચોકસાઈ. અયોધ્યામાં રામલલાના દર્શન માટે લાગી રહી છે લાંબી કતારો. કલાકો સુધી જોવી પડે છે રાહ. લાઇનમાં ઉભા રહીને થાકવાના સ્થાને શ્રદ્ધાળુઓ આરામથી બેસીને કરી રહ્યા છે પ્રતીક્ષા. દર્શનનો સમય વધારવા વિચારી રહ્યું છે ટ્રસ્ટ. અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા એજન્સીઓનો પસીનો છૂટી ગયો. ગેપ મેનેજમેન્ટ મારફતે 10 બેરિકેડ લગાવી કરવામાં આવી રહ્યું છે નિયંત્રણ. આરતીમાં ભાગ લેવા પાસની કરાઈ વ્યવસ્થા. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યા છે 10 ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન. ટિકિટ બારી પર ભારે ભીડને ઓછી કરવા લગાવવામાં આવ્યા ઓટોમેટિક મશીન. સ્ટેશન પર છેલ્લા 3 દિવસથી ભારે ધસારો. લખનૌથી અયોધ્યા જતી બસો પર લગાવવામાં આવી તાત્કાલિક રોક. અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોનું કીડિયારું ઉભરાતા લેવાયો નિર્ણય. ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવનારાઓના રૂપિયા રિફંડ કરાશે. રામ ભક્તોની ભીડના કારણે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં. અયોધ્યા પહોંચી શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરનું કર્યું હવાઈ સર્વેક્ષણ. અધિકારીઓને આપી જરૂરી સૂચના. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખી આપ્યો જવાબ. કહ્યું, હું એક અયોધ્યા મારા મનમાં લઈને આવ્યો છું. તમારી શુભકામનાઓ માટે આભારી છું. મંદિર ટ્રસ્ટે બહાર પાડી માર્ગદર્શિકા. દર્શન માટે ભક્તો પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે. જો કોઈ વ્યક્તિ જલ્દી દર્શન કરાવવા રૂપિયા માગે તો ટ્રસ્ટની ઓફિસમાં ફરિયાદ કરી શકાશે. મંદિર પરિસરમાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટના લોકોમાં ઉત્સાહ. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 9,000 લોકોએ રામ વનની લીધી મુલાકાત. નિઃશુલ્ક પ્રવેશની જાહેરાતથી મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈને અભિભૂત થયા.
રાષ્ટ્રપતિએ લખેલા પત્ર પર પીએમ મોદીએ વ્યક્ત કરી કૃતજ્ઞતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પીએમ મોદીના 11 દિવસના ઉપવાસ મુદ્દે રાષ્ટ્રપતિએ લખ્યો હતો પત્ર. ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે પીએમના પ્રયાસની કરી હતી પ્રશંસા. વડોદરા બોટ દુર્ઘટનામાં કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનિત કોટિયાની ધરપકડ. પરેશ શાહે કરાર કરી બિનિત કોટિયાને આપ્યું હતું સંચાલન. આરોપી બિનિત કોટિયા રાજસ્થાન તરફ થયો હતો ફરાર. અત્યાર સુધીમાં 7 આરોપીઓની કરાઈ ધરપકડ. વડોદરા બોટ કાંડને લઈને તપાસનો ધમધમાટ તેજ. બોટ બનાવતી કંપનીના માલિકોની પણ પૂછપરછ કરાઈ રહી હોવાનો ડીસીપી પન્ના મોમાયાનો દાવો. આરોપીઓની મિલકતોને લઈ પણ ચાલી રહી છે તપાસ. આરોપીઓને જે મદદ કરશે તેની સામે થશે કડક કાર્યવાહી. બોટ દુર્ઘટનામાં વડોદરા મનપાના અધિકારી શાળા સંચાલકોને આરોપી બનાવવા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ. પેડલ બોટની મંજૂરી છતાં કોન્ટ્રાક્ટર વગર પરવાનગી ચલાવતા હતા એન્જિન બોટ. વર્ષ 1990માં સુરસાગરમાં સર્જાયેલી દુર્ઘટના વખતે જવાબદાર કોરિયા પ્રોજેક્ટને ચહળની લેક ઝોનનો ઇજારો અપાયાનો ખુલાસો. શોભાયાત્રા સમયે જૂથ અથડામણને લઈને મહેસાણાના ખેરાલુના પીઆઈની બદલી. પોલીસની હાજરીમાં અથડામણ થઈ હોવાના ઉઠ્યા હતા સવાલ. તાત્કાલિક અસરથી પીઆઈ એસજી શ્રીપાલની કરાઈ બદલી. શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 13 તોફાની તત્વોની ધરપકડ કરાઈ. વડોદરાના પાદરાના ભોજ ગામમાંથી 22 જાન્યુઆરીએ બપોરે શોભાયાત્રામાં અસામાજિક તત્વોએ કર્યો હતો પથ્થરમારો. 16 સામે નામજોગ અને અન્ય 10 સહિત 26 લોકો સામે વડુ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. ટોલ બૂથના કર્મચારી પર હુમલાને લઈ 5 આરોપી ઝડપાયા. બનાસકાંઠાના પાલનપુરમાં ખેમાણ ટોલ પ્લાઝા પર કર્મચારી પર હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી. તાલુકા પોલીસે 5 આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. નડતરરૂપ દબાણો અને ફૂટપાથ દૂર કરવામાં આવ્યા. વડોદરાના ડભોઈમાં ટાવર બજારથી લાલ બજાર સુધી ટ્રાફિકને નડતરરૂપ ફૂટપાથને જેસીબીથી હટાવાયા. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પોલીસને સાથે રાખી નગરપાલિકાની કડક કાર્યવાહી. વ્યવસ્થાના અભાવે ખેડૂતો પરેશાન. ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતોએ કડકડતી ઠંડીમાં મોડી રાત્રે 2 કિલોમીટર સુધી લગાવી કતાર. ખેડૂતોને માર્કેટયાર્ડમાં પ્રવેશ ન મળતા ઠંડીમાં ઠૂંઠવાવા મજબૂર. લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાનો પર્દાફાશ. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી અને નવાગામમાં પાડ્યા દરોડા. સુકેતુ ભૂતા, નિશાંત ચક અને ભાવેશ ખખ્ખર નામના બુકીઓની ધરપકડ. તેજસ રાજદેવ, અમિત પોપટ અને નીરવ પોપટ નામના બુકીઓના ખુલ્યા નામ. એએમટીએસ બસમાં આગ લાગી. અમદાવાદના પાલડી વિસ્તારમાં ડ્રાઈવરે સમય સૂચકતાથી તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા. વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની ડ્રાઈવરે આપી પ્રાથમિક માહિતી. જૂની અદાવતમાં યુવકની હત્યા. મહેસાણાના દિવાનપુરામાં 22 જાન્યુઆરીએ શોભાયાત્રા દરમિયાન નાચવાને લઈને યુવકનો થયો હતો ઝઘડો. મૃતક રણજીતસિંહના આરોપી સાથે 1 વર્ષ પહેલા પણ પ્રેમ પ્રકરણને લઈને થઈ હતી માથાકૂટ. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ કર્યો તેજ. કાર સાથે અકસ્માત બાદ ટેન્કર પલટ્યું. ખેડામાં અમદાવાદ ઇન્દોર હાઈવે પર ટેન્કર નીચે ફસાયેલા અલ્ફાઝ નામના સગીરને ભારે જહેમત બાદ કઢાયા બહાર. થોડીવાર માટે પોલીસે એક સાઈડ વાહન વ્યવહાર કરાવ્યો બંધ. ટેન્કર પલટતા રસ્તા પર પેટ્રોલની રેલમ છે. રેતી ચોરીને લઈ ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહી. અમરેલીમાં ભેંસવડી નદીમાંથી 2 ટ્રક અને ગોખરવાડા નદીમાંથી 1 ટ્રક ઝડપાયો. ખાણ ખનીજ વિભાગે 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતમાં ઓલપાડના ભાંડુત ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો. તલાટીએ જમીનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા મુદ્દે અરજદાર પાસેથી 11,000 રૂપિયાની લાંચ માંગી. અંતે 4,000 નક્કી થતા લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. બાકી ટેક્સની વસૂલાતની ઝુંબેશ હેઠળ એક જ દિવસમાં 9,988 પ્રોપર્ટીને સીલ કરી. અમદાવાદ કોર્પોરેશનના ટેક્સ વિભાગે સૌથી વધુ 9,247 પ્રોપર્ટી પશ્ચિમ ઝોનમાં કરાઈ સીલ. ટેક્સ ન ભરનાર હોટેલ, ફ્લેટ, દુકાનો સહિતની મિલકતો પાસેથી 11 કરોડની કરી વસૂલાત. સુરત અને મુંબઈ સાથે સંકળાયેલા હીરા વેપારીઓનું 64 કરોડમાં ઉઠમણું. 64 કરોડ પૈકી 14 કરોડની રકમ વેપારીઓને ચૂકવાઈ. હજુ પણ 50 કરોડની રકમ ચૂકવવાની બાકી હોવાથી હીરા વેપાર સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી. પોલિશ્ડ હીરાની ખરીદી કરી હોંગકોંગ વેચાણ કરતી હતી કંપની.
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયા બાદ આજે ફાઇનલ બજેટ કરાશે રજૂ. 1094 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું હતું રજૂ. જ્ઞાન સહાયકોની ભરતી થઈ જતા રાજ્યભરની સરકારી સ્કૂલોમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને કરાશે છૂટા. માધ્યમિકમાં 4200 અને ઉચ્ચતર માધ્યમિકમાં 3500 જ્ઞાન સહાયકોની ભરતી. જોકે મોટાભાગના પ્રવાસી શિક્ષકને જ્ઞાન સહાયક તરીકે પસંદ કરાયા છે. વિદ્યાર્થીઓને યુનિક આઈડી અપડેટ નહીં કરનારી શાળાઓને ફટકારવામાં આવશે દંડ. પહેલી વખત વિદ્યાર્થી દીઠ ₹10,000 અને ત્યારબાદ ₹25,000નો કરાશે દંડ. શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવા ડીઓની ચીમકી. સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ નહીં યોજાય એપ્રિલમાં. ભારત ચૂંટણી કમિશનરે 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા સૂચના આપી તમામ રાજ્યને. આ અંતર્ગત એપ્રિલ અને મે મહિનામાં નહીં યોજાય પરીક્ષા. ઠંડીના ચમકારા સાથે રાજકોટમાં વકર્યો રોગચાળો. રાજકોટ મનપાના ચોપડે શરદી ઉધરસ સહિત વિવિધ રોગના કેસ 1668. આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈન. 2 મહિનામાં સ્વાઇન ફ્લૂના નવા 42 કેસ અને એક વ્યક્તિનું રાજ્યભરમાં નિપજ્યું મોત. 2023ના વર્ષમાં નોંધાયા હતા 212 કેસ, જેમાંથી 3 દર્દીના નિપજ્યા હતા મોત. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સ્વાઇન ફ્લૂ છે નિયંત્રણમાં. કેનાલ અને તળાવમાંથી પાણી ચોરી કરનારાને પાસા હેઠળ જેલ ભેગા કરવાનો સરકારનો નિર્ણય. પાસાની દરખાસ્તો મોકલવા ગૃહ વિભાગે જિલ્લા કલેક્ટરોને લખ્યો પત્ર. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ઉદ્યોગો બેફામ રીતે પાણીની ચોરી કરતા હોવાની ઉઠી ફરિયાદો. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી. હૃદયના ધબકારા વધી જતા હોવાથી અદાલત પાસે 4 સપ્તાહ માટે માંગ્યા હતા જામીન. છાતીની તકલીફને લઈને યુએન મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ અદાલતમાં રજૂ કરવા સાબરમતી જેલના સત્તાધીશોને કર્યો આદેશ. ત્રીજી વાર નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાકલ. અમદાવાદના રાણીપમાં રામજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત. દેશની ભક્તિ અને સંસ્કૃતિને બચાવતા ડરતા રહ્યા હોવાનો વિપક્ષની પૂર્વ સરકારો પર આરોપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટની બેઠક. બેઠકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પસાર કરાશે અભિનંદન પ્રસ્તાવ. સાથે જ વિધાનસભા સત્રની તૈયારી, વડોદરા બોટ દુર્ઘટનામાં થયેલ તપાસ અંગે થશે ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાલે યોજાશે રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ. અરજદારો પોતાની રજૂઆત સવારે 7:30 થી 10 વાગ્યા સુધી આપી શકશે. દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્યકક્ષાનો યોજાય છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ. ગુજરાત વિધાનસભામાં આજે ઉજવાશે રાષ્ટ્રીય બાલિકા દિવસ. ધારાસભ્યોની જેમ બાલિકાઓ ચલાવશે વિધાનસભા ગૃહની કાર્યવાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે તે માટે યોજાશે બાલિકા વિધાનસભા. આજે ગાંધીનગરમાં કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, વિવિધ પક્ષના પૂર્વ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો કરશે કેસરિયા. સૌરાષ્ટ્ર બાદ અન્ય જિલ્લાના આગેવાનો પણ જોડાશે ભાજપમાં. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આજે લોકસભાની ચૂંટણીને લઈને મળશે પ્રદેશ ભાજપના હોદ્દેદારોની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે, લોકસભાના ઇન્ચાર્જ, ક્લસ્ટરના ઇન્ચાર્જ રહેશે બેઠકમાં ઉપસ્થિત. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયા બાદ આજે ફાઇનલ બજેટ કરાશે રજૂ. 1094 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું હતું રજૂ. રાજકોટ મહાનગરપાલિકાની આજે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. અલગ અલગ 42 જેટલી દરખાસ્ત અંગે કરવામાં આવશે નિર્ણય. સ્મશાન ગૃહોની ગ્રાન્ટમાં વધારો કરવા અંગે લેવાઈ શકે છે મહત્વના નિર્ણય. રાજકોટમાં ગેરકાયદે દબાણો પર મનપાની કાર્યવાહી. સરકારી પ્લોટ પર ખડકાયેલા વધુ 7 ઝૂંપડા, 2 મકાન પર બુલડોઝર ફેરવાયું. 86.7 કરોડની જમીન કરાવાઈ ખુલ્લી. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ. 3 ઝોનમાં ટેક્સ રિકવરી સેલની ટીમ ઉતારી. 22 મિલકત કરવામાં આવી સીલ. 11 નળ કનેક્શનની કપાત કરી 54.99 લાખનો બાકી વેરો વસૂલ્યો.
પ્રાથમિક શાળાઓમાં વધુ 3600 જ્ઞાન સહાયકોની ફાળવણી. પ્રથમ રાઉન્ડમાં 10,000 સામે 8,000 જેટલા જ થયા હાજર. હજુ પણ જગ્યાઓ ખાલી. નેશનલ બોર્ડે વધુ એકવાર કટ ઓફ ઘટાડ્યા. મેડિકલ સુપર સ્પેશિયાલિટી નીટમાં પ્રથમવાર કટ ઓફ 0 કરાયો. અગાઉ 50 થી ઘટાડી 20% થયા બાદ બેઠકો ખાલી રહેતા કટ ઓફ 0 કરાયું. નિયમથી ઓછું સ્ટાઇપેન્ડ આપવા મુદ્દે GMERSની વલસાડ મેડિકલ કોલેજની ડિપ્લોમા કોર્सेसની માન્યતા રદ કરવા આપી નોટિસ. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ અને અગાઉ સૂચના છતાં ધ્યાન ન અપાતા નેશનલ બોર્ડની નોટિસ. કેનેડાએ 2024માં સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં 35% કર્યો ઘટાડો. વર્ષ 2024માં 3,64,000 સ્ટુડન્ટ વિઝા કરશે જાહેર. સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણથી અનેક ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર. રાજ્યના 4 ટોલ બૂથથી એક વર્ષમાં 1,235 કરોડની આવક. વડોદરા ટોલ બૂથ 426 કરોડ સાથે દેશમાં સૌથી વધુ કમાઉ. હાઈવે ટોલથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે 4,519 કરોડ સાથે ગુજરાત ચોથા સ્થાને. સિદ્ધપુર માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ તર્પણ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન બુકિંગ. બિંદુ સરોવરનું 70 કરોડના ખર્ચે થશે પુનઃનિર્માણ. કઈ તારીખે કેટલા વાગે કઈ જગ્યાએ શ્રાદ્ધ વિધિ કરવાની છે તેની જાણ પોર્ટલ પરથી ઉપલબ્ધ થશે. ચૂંટણી પંચના અહેવાલથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક સર્ક્યુલરથી તારીખોને લઈ અટકળો. મુખ્ય ચૂંટણી કાર્યાલય કરી સ્પષ્ટતા. આ તારીખનો ઉલ્લેખ ECIની ચૂંટણી યોજના મુજબની પ્રવૃત્તિઓનું આયોજન કરવા અધિકારીઓ માટે માત્ર રેફરન્સ માટે કરવામાં આવ્યો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સર્વોચ્ચ નાગરિક સન્માન. કેન્દ્ર સરકારે ભારત રત્ન આપવા કરી જાહેરાત. ઠાકુરની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા કરવામાં આવી ઘોષણા. શરદ પવારના પૌત્ર અને એનસીપીના ધારાસભ્ય રોહિત પવારને ઈડીએ આપ્યું સમન. પૂછપરછ માટે આજે હાજર થવા નોટિસ. રોહિત પવારે હાજર થવા માટે ઈડી પાસે અઠવાડિયાનો માંગ્યો સમય. રાહુલ ગાંધીએ ભાજપને લીધી આડે હાથ. રામ મંદિરના ઉદ્ઘાટનને ગણાવ્યો ભાજપનો રાજકીય કાર્યક્રમ. ટૂંક સમયમાં દેશના લોકો સમક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ રજૂ કરશે પોતાનો એજન્ડા. અસમના ગુવાહાટીમાં યાત્રા અટકાવવાને લઈ રાહુલ ગાંધીનું નિવેદન. કહ્યું અસમ સરકાર જે કરી રહી છે તેનાથી તેમને ફાયદો. હવે અસમમાં મુખ્ય મુદ્દો ભારત જોડો ન્યાય યાત્રા બની ગયો છે. લોકસભાની ચૂંટણીને જોતા કોંગ્રેસે પ્રદેશ ચૂંટણી સમિતિઓની કરી રચના. પંજાબ માટે રચવામાં આવેલી સમિતિઓમાં 27 સ્થાયી સભ્યો અને 4 વિશેષ પદાધિકારીઓનો સમાવેશ. મુંબઈના મીરા રોડ પર અસામાજિક તત્વોના દબાણો સામે બુલડોઝરથી કાર્યવાહી. 2 દિવસ પહેલા મીરા રોડ પર થઈ હતી હિંસા. અત્યાર સુધીમાં 13 લોકોની કરવામાં આવી ચૂકી છે ધરપકડ. પોલીસે 48 કલાકમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ઉપદ્રવીઓએ કરી તોડફોડ. શ્રી રામ નામના ઝંડાવાળા વાહનો પર કર્યો પથ્થરમારો. પીડિત પરિવારે જણાવી પોતાના દર્દની આપવીતી. રાજસ્થાનના બુંદીમાં પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીની હત્યા. રંગે હાથ ઝડપાયા બાદ પ્રેમિકાના પરિવારજનોએ ઢોર માર મારી પ્રેમીની કરી હત્યા. હોસ્પિટલમાં તબીબોએ પ્રેમીને જાહેર કર્યો મૃત. યુપીના મેરઠમાં કંકરખેડાના લાલા મોહમ્મદપુરમાં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે અથડામણ. પોલીસકર્મીને ગોળી મારીને ફરાર થયો આરોપી. ઘાયલ પોલીસકર્મીને ગંભીર હાલતમાં દિલ્હીની હોસ્પિટલમાં કરાયો દાખલ. પશ્ચિમ ચીનમાં સોમવારે આવેલા ભૂકંપના કારણે જનજીવન પ્રભાવિત. અસ્થાયી શેલ્ટરમાં શિફ્ટ થયા સેંકડો લોકો. ભૂકંપના કારણે કુલ 3 લોકોના મોત. ઠંડીના કારણે લોકોની વધી મુશ્કેલી.